ગાંધીનગરથી વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે મોટા સમાચાર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું વિધાનસભાના 9મા સત્રનું આહવાન। 8 થી 10 સપ્ટેમ્બર સુધી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર। રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે। ગાંધીનગરથી વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે મોટા સમાચાર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું વિધાનસભાના 9મા સત્રનું આહવાન। ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બરમાં યોજાશે। 8 થી 10 સપ્ટેમ્બર સુધી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર। 3 દિવસ ચાલશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર। ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સત્રને લઈને આપી માહિતી। ચોમાસુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ થવાની શક્યતા। વિધાનસભાના 9મા સત્રને લઈને રાજકીય માહોલ છે તે ગરમાશે। 3 દિવસમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। ધારાસભ્ય માટે વિધાનસભાના સત્રનું આહવાન છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે છે તે 9મા સત્રનું આહવાન કર્યું છે। આ સત્ર જે ચોમાસુ સત્ર જે ખૂબ મહત્વનું હોય છે તે વિધાનસભાની અંદર 8 થી 10 સપ્ટેમ્બર એટલે કે 1 મહિના બાદ યોજાશે અને તેમની માહિતી એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી છે। સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ છે તે આ 3 દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભાની અંદર થવાની છે। વિપક્ષ છે તે સવાલો કરશે તો સત્તા પક્ષ તેમના જવાબો આપશે। એટલે કે ચોમાસુ સત્ર આમ તો આખા વર્ષ દરમિયાન ખૂબ મહત્વનું બની જતું હોય છે। ઘણા એવા લોકોના જે પ્રશ્નો હોય છે તે ચોમાસા સત્રની અંદર જનપ્રતિનિધિઓ ઉઠાવતા હોય છે। ત્યારે હવે આવનારું ચોમાસુ સત્ર જે 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન એ ગુજરાત વિધાનસભાની અંદર યોજાવાનું છે તેને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શું માહિતી આપી, આવો આપણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સાંભળીએ। આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે। તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે। આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે। ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે। આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે। તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે। આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે। ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।